બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ રાજકોટ દ્વારા વિવિધ સેવાના હેતુથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસ આયોજન કરવામાં આવશે, જેમાં 20 ટીમો વચ્ચે બોક્સ ક્રિકેટ રમાશે. દરેક ટીમમાં 7 પુરુષની સાથે 2 મહિલા પણ આ મેચમાં જોડાશે. તેમજ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઊંડા હેતુ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે BNI અથર્વના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી. ડોક્ટર ઓમદેવસિંહ ગોહિલ BNI રાજકોટનું જે ગ્રુપ છે એમાં BNI અથર્વમાં હું મેમ્બર છું. BNI રાજકોટ બિઝનેસ ઓનર્સનું એક મેઇન ગ્રુપ છે અને મેઇનલી એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમારા શ્રી કશ્યપભાઈ છોટાઈ અને એ ઉપરાંત રિજનલ ટીમમાં જતીનભાઈ છે, પાર્થિકભાઈ છે, એ બધાના માર્ગદર્શન હેઠળ અને BNI અથર્વ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 20 ટીમ હશે, પણ આની આગવી વિશેષતા એ છે કે આ ટીમોની અંદર 7 પુરુષ સભ્યો અને 2 મહિલા સભ્યો હશે. એને દરેક લોકો સંપૂર્ણપણે આમાં પાર્ટિસિપેટ કરે અને ભાગ લેશે. અને આ ટુર્નામેન્ટમાં 20 ટીમોની જે મેચ થશે એની જોડે અમે પર્યાવરણ, આરોગ્ય અને દીકરીઓના એજ્યુકેશનને કંઈક ઉપયોગી થઈ શકીએ, એટલે એ માટે દીકરીઓનો એજ્યુકેશન માટે જરૂરિયાતમંદ લોકોનો હેલ્થ ચેકઅપ અને વૃક્ષારોપણ જેવી એક્ટિવિટી આની જોડે અમે સાંકળી છે. આ આયોજનમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં BNIની અંદર 600થી વધુ મેમ્બર્સ છે કે જે બધા જુદા જુદા પ્રકારના બિઝનેસ કરતા હોય કે ડૉક્ટર્સ હોય, વકીલ હોય, CA હોય, એ બધા જનરલી આમાં બિઝનેસને કઈ રીતે ગ્રોથ કરવો અને આપણા કન્ટ્રીની ઇકોનોમીને કઈ રીતે બૂસ્ટ કરી શકાય, બધું મેડ ઇન ઇન્ડિયા થાય એ માટે વર્ક કરતા હોય. અને આ લોકોએ જનરલી એક આયોજન એવું કર્યું છે કે હવે સમાજ માટે આપણે કંઈક કરી શકીએ. એ આયોજનથી બોક્સ ક્રિકેટ BNI ઇન ધ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા મોટા મવા તાલુકા પોલીસ સ્ટેશનની સામેની સાઈડ ઇન્ફિનિટી સ્પોર્ટ્સ ક્લબ, ન્યૂ સ્પોર્ટ્સ ક્લબ છે, ત્યાં 2 દિવસનું આયોજન છે. આજે સાંજે 3 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી અને કાલે 6 એપ્રિલ, 5 અને 6 એપ્રિલ 2 દિવસનું આયોજન છે. BNI એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ કરીને એક સંગઠન છે. મેઇનલી એન્ટરપ્રેન્યોર્સ અને બિઝનેસમેન્સનો ગ્રોથ કઈ રીતે થાય એની માટે કાર્યરત સંસ્થા છે. આખી દુનિયામાં 78 કન્ટ્રીમાં ચાલે છે અને આખા ઇન્ડિયામાં ચાલે છે. અને રાજકોટની અંદર આના જે ગ્રુપ્સ હોય એને ચેપ્ટર્સ કહેવાય, તો મોર દેન 15 ચેપ્ટર્સ છે. અને મેઇન આનો કોર પર્પઝ એ છે કે જે પણ ન્યૂ બિઝનેસમેન કે ઓલ્ડ બિઝનેસમેન છે એકબીજા સાથે કોલોબરેશનમાં કઈ રીતે વર્ક કરી શકે, દરેકનો બિઝનેસ કઈ રીતે ડેવલપ થાય, પોતાના બિઝનેસ ડેવલપ કરવામાં જે હર્ડલ્સ કે કંઈ અડચણો આવતી હોય તો એ અડચણોને કઈ રીતે દૂર કરવી, એટલે એક ટીમ વર્કના એપ્રોચથી તમારા બિઝનેસને ગ્રો કરવા માટે તમારી સિવાય તમારા રિજનની અંદર કે જેટલા BNI મેમ્બર્સ છે એક ટીમની જેમ તમને મદદ કરે ને તમારો બિઝનેસ નેક્સ્ટ લેવલે ગ્રોથ થાય એના માટે હેલ્પ કરે. અને આમાં જોડાયા પછી કે આની અંદર જોઈન થયા પછી દરેક લોકોને બિઝનેસને એક નવી દિશા અને નવી ઉડાન મળતી હોય. આ આયોજનમાં રાજકોટ BNIના માર્ગદર્શન હેઠળ BNI અથર્વ આયોજિત આ ઇવેન્ટમાં અમારા ટાઇટલ સ્પોન્સર છે લક્ઝુરિયા પેઇન્ટ્સ, કે જે ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટનું પ્રોડક્શન એનું કામ કરે છે, એ અમારા મેઇન સ્પોન્સર છે. ત્વરિત એનર્જી LLP કે જે સોલારમાં કાર્યરત છે એ અમારા કો સ્પોન્સર છે. એ ઉપરાંત આટોમાઈ સ્પાઇસીસ એ બીજા કો સ્પોન્સર્સ છે. મારું નામ સાગર તોગડિયા. અમે લક્ઝરિયા પેઇન્ટ્સ કરીને અમારી બ્રાન્ડ છે. અમે ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટ બધી પ્રકારના બનાવીએ છીએ. હવે અમે એક મેમ્બર છીએ BNIના રાજકોટ ચેપ્ટરના. હવે રાજકોટ ચેપ્ટર આવું બધું મોટું આયોજન કરતું હોય અને અમે બાકી રહી જાય તો એ થોડું નીચું દેખાય. મતલબ કે આવી બધી સોશિયલ એક્ટિવિટી હતી, આમાં મહિલાઓને કેવી રીતે આપણે એજ્યુકેશનમાં આગળ લઈ આવવા, પ્લસમાં બીજા કોઈ દર્દી હોય, જરૂરિયાતમંદ લોકો હોય એમને બી સરળ રીતે સારવાર મળે એ રીતે સોશિયલી વર્ક પ્રોગ્રામ હતો. એટલા માટે અમે આયોજનમાં ભાગ લીધો છે. BNI ચેપ્ટરમાં બિઝનેસમેન તો હોય જ છે, પણ બિઝનેસ વુમેન બી હોય છે. તો એ આ ચેપ્ટરમાં હોય છે તો કેવી રીતે એ બિઝનેસને ગ્રો કરે. અને અત્યારે બધા ક્ષેત્રમાં મહિલા અગ્રગણ્ય છે. ફોર એક્ઝામ્પલ કે નેવીમાં બી
મહિલા આગળ છે, ક્રિકેટમાં બી મહિલા આગળ છે, બિઝનેસમાં બી મહિલા આગળ છે. તો આ રીતે BNI ચેપ્ટર આયોજન કર્યું છે, તો એ કેવી રીતે આગળ વધશે એ બી એમને જાણવા મળશે. BNI રાજકોટનું જે આયોજન છે એ ચોકસાઈપૂર્વકનું આયોજન છે અને બધું બહુ સારી રીતે ટીમવર્કથી આગળ વધી રહ્યું છે અને બહુ સારી રીતે કાર્ય કરી રહ્યા છે.